મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? મિત્રો, મારી આશા અને પ્રાર્થના છે કે તમે બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે પાઠ 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય, તો તેના લેખક છે ફાધર વાલેસ. તો તેમનો જન્મ 4/11/1925ના રોજ થયો હતો. તેમનું પૂરું નામ કાર્લોસ જી વાલેસ. તેમનો જન્મ લાગ્રોનો, સ્પેનમાં થયો હતો. મિત્રો, અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મિત્રો, તેમની જે રચનાઓ છે તો તે રચનાઓ આ પ્રમાણે છે: સદાચાર, વ્યક્તિત્વ ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર યજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્ન સાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મમંગલ, સંસાર સાધના વગેરે તેમના મહત્ત્વના નિબંધ સંગ્રહો છે. મિત્રો, ગુજરાતીમાં સાદગીની શોભા છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા છે. મિત્રો, કાકા સાહેબ કાલેલકરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. તો કાકા સાહેબ કાલેલકરની જેમ જેને સવાયા ગુજરાતી કહી શકાય એવા ફાધર વાલેસ આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્ત્વ સ્થાપે છે. તો જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે ત્યારે એની સાથે તે ભાષા બોલનાર સમાજની સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે. તે બાબત આ નિબંધમાં દર્શાવાઈ છે. તો ફાધર વાલેસ એ લંડનની મુલાકાત લે છે. તો તેઓના આ પાઠમાં આપણે વિસ્તારથી જોઈએ તો કહે છે, મારી લંડનની એક મુલાકાત દરમિયાન હું એકવાર એક ગુજરાતી મિત્રને ઘેર એની સાથે વાતચીત કરતો હતો. હવે ફાધર વાલેસ એ લંડન જાય છે. અહીંયાથી ત્યાં એક કુટુંબ સ્થાયી થયું છે લંડનમાં, ગુજરાતી કુટુંબ. એ ફાધર વાલેસના મિત્ર છે. તો ફાધર વાલેસ લંડનની મુલાકાત દરમિયાન તેમના ત્યાં એકવાર તેઓ તેમના મિત્રને ત્યાં જાય છે, વાતચીત કરે છે. હવે એ બંને ગુજરાતીમાં વાતો કરતા હતા. એમાં મિત્રનો મોટો દીકરો આવ્યો. ફાધર વાલેસના મિત્ર એ ગુજરાતીમાં ફાધર વાલેસની સાથે વાતો કરતા હતા, ગુજરાતી ભાષા. એ સમય દરમિયાન તેમનો મોટો દીકરો આવ્યો, એટલે ગુજરાતી મિત્રનો મોટો દીકરો આવ્યો. કંઈક કહેવા લાગ્યો. શું કહે છે? પણ અમને ગુજરાતીમાં વાત કરતા જોઈ અને ઊભો રહી ગયો. મોં ઉપર અણગમો બતાવ્યો. અણગમો એટલે થોડો ગુસ્સો આવ્યો, ન ગમ્યો. પછી મારી હાજરીમાં જ પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું. લેખક દર્શાવે છે કે અમે બંને બેઠા છે અને આ દીકરો એ પોતાના પિતાજીને કહે છે અંગ્રેજીમાં કે ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે. અને આટલું કહીને ગુસ્સાથી પીઠ ફેરવીને ત્યાંથી ચાલ્યો ગયો. તો બીજા ઘરમાં શું થાય છે? તો કહે છે, બીજા ઘરમાં અમે બધા બહાર જવા માટે તૈયાર થતા હતા. હવે અહીંયા એક ઘરની વાત બતાવે છે અને બીજા ઘરની વાત બતાવે છે. તો બહાર જવા માટે તૈયાર થતા હતા. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી. એણે એક સાડી પહેરેલી હતી. મોટો છોકરો એની પાસે ગયો અને લાડ અને ફરિયાદના મિશ્ર અવાજ બોલ્યો. શું કીધું? મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે. તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી.
જરા ડ્રેસ બદલી આવો ને. હવે મિત્રો આ મોટો દીકરો આ મમ્મીને કહે છે કે તમે ડ્રેસ પહેરો, સાડી ન પહેરો તો ન ચાલે. એ દીકરાને સાડી મમ્મી પહેરે એ ગમતી નથી. માટે લેખક જણાવે છે કે મમ્મીએ એને પંપાડ્યો, એટલે કે એને પ્રેમથી સમજાવ્યું અને મારી તરફ દુઃખદ નજરે જોયું. સાડી તો નહીં બદલી. તો મિત્રો અહીંયા ગુજરાતી ભાષા અને અહીંયા એ સાડીની વાત. હવે આગળ જોઈએ મિત્રો શું થાય છે આગળ. ત્રીજા ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. તો લેખક સૂચવે છે અસત્ય માહિતી પ્રાર્થના સૌ બોલે, પણ યુવાન લોકોમાં કોઈને એ પ્રાર્થના મોઢે જ નથી. તો મિત્રો આ ત્રીજા ઘરમાં જે બહેનોનું મિલન છે એમાં જે શરૂઆત કરવાની છે એ પ્રાર્થનાથી શરૂઆત કરવાની છે. કઈ પ્રાર્થના? અસત્યો માહિતી. તો પ્રાર્થના સૌ બોલીએ. મિત્રો આ પ્રાર્થના તો તમને મને આવડે છે. તો યુવાન લોકોમાં કોઈને પ્રાર્થના મોઢે ન હતી. સંકોચ તો ન હતો, પણ આવડતી જ ન હતી. પછી બોલે શી રીતે? અને છેવટે શું કર્યું? એક મોટી બહેને શરૂ કરી અને અમે બધાએ ઉપાડી. હવે એ પ્રાર્થના વિશે આપણને વિસ્તારથી જણાવે છે કે ઉપનિષદની એ પ્રાર્થના કેવી છે? તો વિશ્વવિખ્યાત છે. ઉપનિષદની એ પ્રાર્થના વિશ્વવિખ્યાત છે અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે. અગ્ર એટલે સૌથી આગળ, મોખરે. ગુજરાતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મળે જ છે. તો લેખક જણાવે છે કે શાળાના દરેક વિદ્યાર્થી, કઈ જગ્યાની શાળા? તો ગુજરાતની કોઈ પણ શાળાના વિદ્યાર્થી વિના સંકોચે બોલી શકે. પણ પરદેશની એ ગુજરાતી બાળાઓ એટલે નાની દીકરીઓ, એમને એ પ્રાર્થના આવડતી ન હતી. હા, બોલાવીએ ને તો બોલે, પણ પોતાની મેળે ન બોલે. તો મિત્રો અહીંયા આ પ્રાર્થનાની વાત કરે છે. શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી અને સંકોચ તો જરાય નહોતો, પણ આવડતી નહોતી, એટલે એ પ્રાર્થના બોલે કે ગાય શી રીતે? હવે લેખક સાડીની વાત કરે છે. સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજમાં, ભદ્ર એટલે સભ્ય સમાજમાં એક રુચિકર, મનને ગમે તે, પ્રતિષ્ઠિત, આબરૂદાર, કલાત્મક સુંદરતાનો વધારો તે. અને ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી શું પહેરે છે? સાડી પહેરે છે. સાડી પહેરીને ક્યાં જાય છે? આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય છે, ત્યારે ખૂબ શોભે છે. અહીંયા લેખક સાડી વિશે આપણને જણાવે છે કે એ પ્રતિષ્ઠિત સાડી પહેરીએ છીએ ત્યારે એ રુચિકર, પ્રતિષ્ઠિત અને કલાત્મક વેશ ગણાય છે. તો સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની શું છે? પ્રતિષ્ઠા છે, ચોક્કસ આબરૂ છે. પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પેલા લંડનવાળા ગુજરાતી છોકરાને ગમતું નથી. આપણા પાઠનું નામ છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. અને મોટી વાત તે ભાષાની મિત્રો. પોતાના બાપને, પિતાજીને, પપ્પાને ગુજરાતીમાં બોલતા સાંભળીને આ દીકરાને ગુસ્સો ચડે તો પોતે ગુજરાતીમાં બોલશે ખરો? એ ગુજરાતી વાંચન કરશે ખરો? ગુજરાતી વાપરશે ખરો? થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે. નાનપણથી ઘેર સાંભળતો અને સ્કૂલમાં કે સ્કૂલની બહાર થોડું પણ શીખતો. અત્યારે તો એ ગુજરાતી સમજે છે, અશુદ્ધ બોલે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે.
તો લેખક આ ફકરામાં કહે છે કે પરદેશમાં આપણી ગુજરાતી ભાષા એ સચવાતી નથી. હવે આફ્રિકાના એક મુલકમાં, મુલક એટલે પ્રદેશ, વિસ્તાર, ગુજરાતીઓની વચ્ચે ગુજરાતી ભાષાને ટકાવવા શું કર્યો? એક પ્રયોગ કર્યો, એટલે કે એક ટૂચકો અપનાવ્યો. તો ગુજરાતી લખવામાં ઘણાને તકલીફ પડે. લેખક કહે છે આપણને, તમને ને મને તકલીફ પડે. સરળ છે, સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યા છે. તો બધી રસ્વઈ, દીર્ઘઈ અને બધા રસ્વઉ જોડાક્ષર નહીં, અનુસ્વાર નહીં. આ પેરેગ્રાફમાં લેખક જણાવે છે કે આપણે રસ્વઈ દીર્ઘઈની વાત નથી, તો આખી ભાષાની વાત છે. ક ખ ગનો સવાલ છે. હા ને, ગુજરાતી ટકવાનું નહીં, ક ખ ગનો સવાલ છે, એટલે આખી ભાષાનો સવાલ છે. તો જો એ જાય તો જાય અને ટકે તો ટકે, ને પરદેશમાં એ નહીં ટકે. મિત્રો, અહીંયા ગુજરાતી ભાષાની એ જાણકારી આપે છે લેખક કે રસ્વે દીર્ઘઈ, રસ્વઉ, દીર્ઘઉ એ તો ઠીક, પણ જો એ ક ખ ગ ભૂલાઈ જાય તો એ બધું જ જતું. એટલે કે પ્રયોગ પાછળનો હેતુ શું છે? એનો તો હેતુ શુભ અને યોગ્ય છે. તો કહે છે કે એ કંઈ વળવાનું નથી. આ ગુજરાતીઓને સરળ બનાવવાથી ગુજરાતી ટકવાનું નહીં. દીર્ઘ રસ્વનો સવાલ નથી, ક ખ ગનો સવાલ છે. હવે લેખક પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે, તેઓને આમંત્રણ આપે છે અને ત્યાં વસે છે. એવા અનેક દેશમાં આ લેખક ગયા છે, એમની જોડે રહ્યા છે, ચર્ચાઓ કરી, વ્યાખ્યાનો કર્યા, અને લેખક કહે છે કે મારી હિંમત ચાલતી ન હતી સીધી વાત કરવા. મને બોલાવે, બધી સગવડ કરી આપે, ઉત્તમ રીતે મારી આગતા સ્વાગતા કરે. આતિથ્ય એટલે આગતા સ્વાગતા કરે, એટલે હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીઓને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણ. હવે પોતાને માટે બધી વ્યવસ્થા કરનાર ત્યાંના જે એમના મિત્રો છે, તો મિત્રો એમની સાથે તેઓ એ શાંતિથી વાત કરે છે. એમને ભાષા માટે એક કહે એવી એમની હિંમત નહોતી ચાલતી, કારણ કે મિત્રો બધી વ્યવસ્થા કરે અને પછી એમને આપણે એ ખોટું કહે તો કેવું ચાલે? તો લેખક પોતે કહે છે કે મારી હિંમત એ ભાષા માટે ચાલતી નહોતી, કારણ કે બધી સગવડ મને કરી આપતા અને ઉત્તમ એ મારી આગતા સ્વાગતા કરતા, અને હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીઓને ટકાવવા જે કંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો. હવે લેખક કહે છે જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ફાધર વાલે ગુજરાતી ટકાવવા માટે શું કરી શકાય એ બાબત જણાવે છે. તો કહે છે જે જરૂર આપણે ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલવું. શાળામાં એનો અભ્યાસ દાખલ કરાવી શકીએ તો કરાવી શકાય, અને ન બની શકે જો એ બાબત તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભાષા શીખવાડો, ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો, તો દેશમાંથી ગુજરાતી વિષયના મેગેઝિન મંગાવો, માસિકો મંગાવો. એટલે કે મંથ પ્રમાણે તમે એ મંગાવી શકો છો. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, વ્યાખ્યાનો, ગુજરાતી ભજનો ગાઓ. એ રીતે જરૂર જણાય ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકશો અને એનો લાભ એ તમને મળતા રહેશે. હવે લેખક કહે છે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું,
અહીંયા પહેલાં કીધું મારી હિંમત ચાલતી ન હતી, હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું, આ બધું સારું છે પણ નકામું છે. એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી ને એનું જે ગૌરવ એ સચવાવાનું નથી ને એના લાભ મળવાના નથી. તો કે છે ખોટી ભ્રમણા ન સેવો, બ્રહ્મા ન રહો. ગુજરાતી તમારા ઘરોમાંથી જ જાય છે, ઘરોમાંથી જાય જ છે. બહુ તો એક પેઢી થોડું રહેશે, 2 પેઢી પછી એનું નામો નિશાન નહીં રહે. લેખક કહે છે કે જો આપણે એનો વ્યવહાર અટકાવી દઈશું, એને બોલીશું નહીં તો એ લુપ્ત થતી જશે ભાષા, ગુજરાતી ભાષા. અત્યારે તો જે દીકરા દીકરીઓ છે જાણે છે, પછી એ લોકો એ ઓછો એનો ઉપયોગ કરશે તો ધીરે ધીરે એ ભાષા લુપ્ત થતી જશે. અને પછી એ મોટા થશે, એમના લગ્નો થશે, એમના દીકરા દીકરીઓ થશે તો એ ભાષા એ લોકો જાણશે જ નહીં, કારણ કે એનું ગૌરવ સચવાયું નથી, આપણે એનો ઉપયોગ પૂરતો કર્યો નથી અને બીજી ભાષાનો આપણે ઉપયોગ વધારે કરીએ છીએ. લેખક કહે છે કે નામો નિશાન નહીં રહે એ હકીકત છે, એ જાણવી જોઈએ અને કહેવી જોઈએ. ખોટું આશ્વાસન આપવા, એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન એ કેવો છે? લેખક અહીંયા જણાવે છે કે એ પ્રયત્ન વ્યર્થ છે. વ્યર્થ એટલે નકામો. એ પ્રયત્ન કેવો? નકામો છે. આપણે સારું લગાડવા માટે કહીએ તો એ વ્યર્થ છે એમ કે છે લેખક. હવે હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાત થઈ. સાક્ષર એટલે અક્ષરનું જ્ઞાન ધરાવનાર, એટલે કે ભણેલા, અને એનું ઓપોઝિટ એ નિરક્ષર, જેમને અક્ષરનું જ્ઞાન નથી તે. તો સાક્ષરતા, નિરક્ષરતા, સાક્ષર, નિરક્ષર. તો ગુજરાતી સાક્ષરની સાથે વાત થઈ. હવે આ પરદેશમાં જઈને આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષર વ્યક્તિની સાથે વાત થઈ. એમાં આ વાત નથી, ભાષા. તો શું કહે છે તેઓ ભારપૂર્વક કહેતા, પરદેશમાં આ વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો શું થશે? એ લોકો આદિ કવિ નરસિંહ મહેતા, આદિ કવિયત્રી મીરાબાઈ, અરે સુંદરમ, આ તો મિત્રો ઉપનામ છે, એમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, રાજેન્દ્ર શાહ અને મકરંદ દવે, આ બધાને કેવી રીતે વાંચશે? કારણ કે મિત્રો એ લોકો ભાષા બોલતા જ નથી. તો ભાષાનું જે વાંચન તો ક્યાંથી કરશે? ધીરેથી કહ્યું એમ, વાંચતા જ નથી. અને મીરા, નરસિંહ વિશે તો હજી જાણે, પણ સુંદરમ, રાજેન્દ્ર, મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો તો એમના નામ પણ સાંભળ્યા નહીં હોય. તો પછી વાંચવાની વાત ક્યાં રહી? તો પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષર અને ફાધર વાલીસ, આ બંનેની વાતચીતમાં તથ્ય એક જ બહાર આવે છે કે એ ભાષા ભૂલાતી જશે. કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય, એમાં શું? અંગ્રેજી ભાષા ક્યાં ખોટી ભાષા છે કે બીજી ભાષાની જરૂર પડે? હવે અહીંયા પોતે વિચાર વ્યક્ત કરે છે. કદાચ કોઈ કહેશે કે ભાઈ ભાષા જાય તો ભલે ને જાય, અંગ્રેજી તો સારી જ ભાષા છે ને, બીજી ભાષાની ક્યાં જરૂર પડે પછી? તો ગુજરાતી જાય તો ભલે જાય, એ ચલાવી લઈએ. અને કહે છે કે ગુજરાતી ભાષા લુપ્ત થતી હોય તો એ ચલાવી લઈએ. લેખકને પોતાની ભાષા જાય એનું દુઃખ છે. ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા છે કે ભાષા જાય ત્યારે એકલી ભાષા નહીં જાય. ભાષા જાય, માતૃભાષા જાય, દેશની અને કુટુંબની અને બાપ દાદાઓની ભાષા એ કુટુંબના સભ્યોમાંથી જાય.
એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય, સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનો અને ભૂતકાળનો અને ખાસ હૃદયનો એક કટકો જાય. તો કેટલી મોટી ખોટ આ ભાષા જાય એનું દુઃખ આ લેખક આ ફકરામાં આપણને દર્શાવે છે. તો ભાષા સાથે એ સંસ્કૃતિ વણાયેલી છે. ભાષા સાથે એ કુટુંબની અને બાપ દાદાઓની ભાષા પણ એ સંકળાયેલી છે. એની આવડત, સમજણ, એનો ઉપયોગ અને સંપર્ક, વારસાગત સંસ્કૃતિ આ બધું જ જાય. સંસ્કાર, મૂળિયા, ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય. લેખક આ ભાષા માટે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે સંકળાયેલી છે. એક જાય તો બીજી જાય. ભાષા એ સંસ્કૃતિનું તટસ્થ વાહન નથી. તટસ્થ એટલે મક્કમ. એની સાથે કેવી છે? ઓતપ્રોત છે, એ વણાયેલી છે, એક થયેલી છે. હવે આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. અહીંયા એક પ્રયોગ આપણને આપ્યો છે. તો ગીતાજીની વાત કરે છે. તો જે ગ્રંથ છે ગીતા, તો ગીતાજીના સ્થિતપ્રજ્ઞ લક્ષણો તમે ગુજરાતીમાં બોલો. હવે સ્થિતપ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર છે એવું જ્ઞાની. તો કે તમે ગુજરાતીમાં બોલો અને સંસ્કૃત આવડે તો સંસ્કૃતમાં, ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્વિકતા એટલે સત્વવાળું એ અનુભવ કરી શકે. અંગ્રેજીમાં વાંચો ત્યારે એવું કશું લાગતું નથી. ભાષાનો પ્રભાવ છે, ભાષાનું જોર છે, તે જે સંસ્કૃતિમાંથી આવી છે એની સાથે એકરૂપ થયેલી હોય છે. મિત્રો, આ ફકરામાં લેખક ભાષા અને સંસ્કૃતિ એકબીજા સાથે એ સંકળાયેલી છે અને કહે છે કે જો એ જાય તો એના સંસ્કારો પણ ઢસડીને લઈ જાય. ગુજરાતી ભાષા જાય તો સંસ્કૃતિને પણ સાથે લઈ જાય છે. લેખક કહે છે એ કેટલું મોટું જોખમ છે. કંઈ ઓછું જોખમ નથી. ધેટ મીન્સ કે બહુ મોટું જોખમ છે. આપણી ભાષા સાથે સાથે સંસ્કૃતિ પણ જતી રહે છે. તો લેખક અહીંયા મૂળ વાત કરે છે અને સ્પષ્ટ કહે છે. જુઓ શું કહે છે. તમે પરદેશમાં ન જાઓ એમ હું નથી કહેતી. જાઓ પરદેશમાં, ત્યાં ન રહો એમ પણ નથી કહેતો. રહો પરદેશમાં. તમારી ઈચ્છા હોય તો જરૂર જશો અને જરૂર રહેશો. લેખક પોતાની વાત સ્પષ્ટ કહે છે કે તમે જાઓ ત્યાં રહો, તમારી ઈચ્છા પૂરી કરો અને જરૂર રહો ત્યાં. પણ શબ્દ છે. પણ જશો તો એ પહેલાં શું કરો? પૂરો વિચાર કરીને જાઓ. રહેશો તો પૂરો વિચાર કરીને રહેશો. શું મળે અને શું જાય. પરદેશની આખી વાત અલગ છે અને આપણા અહીંની વાત આખી અલગ છે. તો લેખક આપણને ઢંઢોળે છે કે તમે ભલે પરદેશ જાઓ, ના નથી કહેતો. તમે ભલે ત્યાં રહો, ના નથી કહેતો. તમારી ઈચ્છા પૂરી કરો, ના નથી કહેતો. પણ જાઓ એ પહેલાં આ બધી બાબતોનો વિચાર કરો કે શું મળે અને શું જાય છે, શો લાભ છે અને શું નુકસાન છે, શાની આશા છે અને શાનો ચોક્કસ ભારે મોટો ભોગ છે. એ બરાબર જોજો. જમા ખાતે ઠીક રકમ છે પણ ગયા ખાતે કંઈ ઓછી રકમ નથી. ત્યાંનો પૈસો, ત્યાંની બધી બાબતો પણ આપણી અહીંની જે બધી મહત્ત્વની બાબતો. તો મિત્રો, લેખક કહે છે કે બંને પક્ષ બરાબર તપાસજો. શું કહે છે? બંને બરાબર તપાસજો. પછી જવું હોય તો જજો. પછી જવું હોય તો જજો, પણ આંખો બંધ કરીને નહીં જાઓ. શું કહે છે? આંખો બંધ કરીને નહીં જાઓ. બીજાઓના અનુકરણથી, ફેશનના જોરથી, પૈસાના મોહથી. હવે અહીંયા કહે છે કે તમે સભાન રીતે વ્યવસ્થિત વિચાર
કરી લો પછી જાઓ. તો કયો વિચાર કરવાનું કહે છે? જો કહે છે કે બીજાઓના અનુકરણથી. સોસાયટીના કોઈ એક કુટુંબ ગયું તો આપણે જવું એવું નહીં, એમ કે છે અનુકરણથી. પેલા ગયા હું જાઉં ના. પછી ફેશનના જોરથી, હા ને, ફેશન પૈસાના મોહથી આ બધું સમજમાં આવી જાય છે વિદ્યાર્થી. પ્રતિષ્ઠાની ભૂખથી તો નહીં જાઓ. અને સાચા કારણથી જવાનો વિચાર કરશો તો પણ જવાથી કેવા ગેરલાભ છે એનો પણ પૂરો ખ્યાલ કરો. પહેલી બાબત, મા બાપનો વિયોગ. માતા પિતાથી દૂર થઈએ તો માતા પિતાનો વિયોગ. કામનો અતિરેક, વધારે કામ કરવું પડશે. ઓછું કૌટુંબિક જીવન. આપણે કુટુંબ સાથે અહીંયા તો આપણે ભેગા જમી શકીએ છીએ, બેસીને વાતો કરી શકીએ છીએ, એકબીજાની સાથે ચર્ચા વિચારણા કરી શકીએ છીએ, પણ ત્યાં એ ઓછું છે. લઘુમતીના જોખમ. આપણે કાસ્ટના જે જોખમ છે એની વાત. સંસ્કૃતિનો હાસ. યાદ રાખો કે તમને પ્રિય છે એવી કેટલીક વસ્તુઓ તમારે માટે નહીં તો તમારા દીકરાઓ માટે તો જશે. અહીંયા આપણને સ્પષ્ટ કહે છે મમ્મીની સાડી જશે, પપ્પાની ભાષા જશે અને ખાસ ઉપનિષદની પ્રાર્થના પણ જશે. અને છેલ્લે કહે છે એ તમને ગમશે ખરું? તો મિત્રો, સંસ્કૃતિ બચશે. જો ભાષા બચશે તો જ સંસ્કૃતિ બચશે. એ વિચારને લેખકે સચોટ રીતે આ પોતાના નિબંધમાં ભાષા જાય તો સંસ્કૃતિ જાય એમાં સમજાવ્યું છે. મિત્રો, આશા છે કે આ નાનકડો પાઠ તમને સમજમાં આવ્યો હશે. ધન્યવાદ.